હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ 12th પછી BE BTechમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે તમને આજે કહેવા જઈ રહ્યો છું. ખાસ ધ્યાનથી તમે લોકો સમજી લેજો, બીકોઝ હવે આજે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, તો તમારી પાસે બે વસ્તુ હોવી જરૂરી છે અને એક ઇમ્પોર્ટન્ટ અપડેટ અને એક ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે હું તમને કહેવા જઈ રહ્યો છું, બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને આ કોલ કરી રહ્યા હતા. પહેલા તો તમારા લોકોએ બે વસ્તુ તમારી જોડે રાખવાની છે કે રાઉન્ડ 1 પછીની વેકેન્ટ લિસ્ટ જે છે એ વેકેન્ટ લિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું, એટલે તમારે રાઉન્ડ 2માં તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો ત્યારે લિસ્ટ તમને કામમાં આવશે. તો એ જે લિસ્ટ છે જે તમારી પાસે હોવું જોઈએ. અને બીજી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. એસીપીસીની જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે એ કેમ એટલી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમને બતાવું કે રાઉન્ડ 2 તો આપણને ખબર પડી ગઈ કે 5 ઓગસ્ટે સ્ટાર્ટ થવાનો છે, બટ એના સિવાય બીજી એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે જે ઘણા બધા સ્ટુડન્ટ્સ હજુ ખબર નથી અને છોકરાઓ ફોર્મ કરીને અને વોટ્સએપ કરીને મેસેજ મૂકે છે કે સર રાઉન્ડ 1માં જે કોલેજ મળી હતી અમે લોકો ટોકન ફીસ ભરી દીધી હતી, હવે અમારે ટોકન ફીસ પાછી જોઈતી હોય, અમારે એડમિશન કેન્સલ કરાવવું હોય તો શું એ ટોકન ફીસ પાછી મળશે? ઘણા બધા લોકોએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હશે, ઘણા બધા લોકોએ NIT, IIT, IITમાં એડમિશન લઈ લીધું હશે અને આ ACPCની ટોકન ફીસ ભરેલી હશે, તો ટોકન ફીસ પાછી મળશે કે નહીં? તો જે આખી આ રિવાઇઝ કી ડેટ્સ બેટા જે આવેલી હતી એ રિવાઇઝ કી ડેટ્સની અંદર ઓનલાઈન તમારે જે કેન્સલેશન કરાવવાનું જે હતું રાઉન્ડ 1 પછી, એ રાઉન્ડ 1 પછીનું ઓનલાઈન કેન્સલેશન કરાવવાની ડેટ્સ પણ ચેન્જ થઈ હતી અને ડેટ્સ ચેન્જ થઈને 30 જુલાઈથી 2 ઓગસ્ટ છે. એટલે કાલથી અગેન તમે તમારા એકાઉન્ટમાં જઈ તમારે જો તમે ટોકન ફીસ ભરી છે અને તમારે ટોકન ફીસ પાછી જોઈએ છે, તમારે કોલેજમાં એડમિશન નથી લેવું, તો તમે કાલેથી 2 ઓગસ્ટ સુધીમાં તમારા એસીપીસીના એકાઉન્ટમાં જઈ અને જે વિથડ્રોનો ઓપ્શન છે વિથડ્રોના ઓપ્શન પર ક્લિક કરી તમને રાઉન્ડ 1માં મળેલી કોલેજ જે છે તમે લોકો કેન્સલ કરાવી શકશો અને તમે જે ટોકન ફીસ ભરી છે એ ટોકન ફીસ તમને પાછી મળી શકશે, બટ 2 ઓગસ્ટ સુધી. એના પછી નહીં. જો ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1 કાલથી સ્ટાર્ટ થઈ રહ્યો છે અને 2 ઓગસ્ટ સુધી તમે લોકો એડમિશન કેન્સલ કરાવી શકશો. એડમિશન કેન્સલ કરાયા પછી પણ તમે લોકો રાઉન્ડ 2માં તો પાર્ટિસિપેટ કરી જ શકવાના છો. એટલે જે લોકોને કદાચ મેનેજમેન્ટ કોટામાં બીજી જગ્યાએ એડમિશન મળી ગયું છે યા તો બીજી કોઈ જગ્યાએ તમે એડમિશન લીધું છે અને તમારે એસીપીસી થ્રુ રાઉન્ડ 1 ની અંદર ટોકન ફીસ ભરેલી પાછી જોઈતી હોય, તો આ ડેટ્સ પાછી ઓપન થાય છે, આ વિન્ડો પાછી ઓપન થાય છે, જેમાં તમે વિથડ્રો કરાવી અને તમે લોકો કેન્સલ કરાવી શકશો અને ટોકન ફીસ તમે લોકો પાછી લઈ શકશો. તો ડેટ્સ તમે તમારા જોડે ધ્યાનમાં રાખજો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.